મિત્રો, સગાઈ પહેલાં આ તપાસ એકવાર તો જરૂરથી કરી જ લેવી જોઈએ. ભલે પછી તેમાં સ્ત્રી હોય કે પુરુષ, પરંતુ બંનેની તપાસ તો થયેલી જ હોવી જોઈએ. મિત્રો, થેલેસેમિયાની તપાસ સગાઈ પહેલાં જરૂરથી થયેલી હોવી જોઈએ. મિત્રો, થેલેસેમિયા આનુવંશિક બીમારી એટલે કે વારસાગત બીમારી છે, જે મિત્રો માતા પિતામાંથી તેમના બાળકોમાં થતી હોય છે. આ બીમારીમાં બાળકોમાં લોહીની ઉણપ સર્જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને અતિ ગંભીર હોઈ શકે છે. થેલેસેમિયા સામાન્ય રીતે લોહી સાથે જોડાયેલ આનુવંશિક બીમારી છે, એટલે કે વારસાગત બીમારી છે. મિત્રો, આ બીમારીમાં રેડ બ્લડ સેલ એટલે કે લોહીના કણો ઝડપથી નાશ પામે છે. તેને કારણે શરીરમાં લોહીનો અભાવ રહે છે અને તે એક ગંભીર બીમારી તરીકે બહાર આવે છે. મિત્રો, આના લક્ષણોમાં બાળકના જન્મના 6 મહિના પછી આ લક્ષણો દેખાવાનું શરૂ થઈ જતું હોય છે અને તેમાં મિત્રો બાળકોના નખ, જીભ, ચામડી, આંખોમાં પીળાશ પડતું વધી જાય છે અને સાથે મિત્રો બાળકનું વજન ઘટી જાય છે. સાથે સાથે વારે વારે થોડો થાક લાગવો અથવા તો શ્વાસ ચડવો, આવા સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે. અને મિત્રો, આ બીમારીને કારણે લોહી બદલાવાની જરૂર પણ પડતી હોય છે. મિત્રો, આ બીમારીથી બચવા માતા પિતાએ જરૂરથી થેલેસેમિયાનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. ખાસ કરીને મિત્રો, સગાઈ પહેલાં થેલેસેમિયાનો રિપોર્ટ અચૂક કરાવી લેવો જોઈએ કે જેનાથી તમારું આવનારું બાળકને કોઈપણ જાતનું નુકસાન ના થાય કે હેરાન ના થાય. તો મિત્રો, આ ઉપયોગી વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો અને આવા વધુને વધુ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ